વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત મનપાના ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર પોતાની જ સરકારી કચેરીના દરવાજે લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા। ઉધના ઝોનમાં ફરજ બજાવતા જિગ્નેશ નટવરલાલ મોદી દર મહિને સરકાર તરફથી 1,70,000 રૂપિયા પગાર અને 2 વર્ષ બાદ રિટાયરમેન્ટ હોવા છતાં તેઓ પોતાની કુટેવથી બાજ ન આવ્યા। મનપાના ગેટ પાસે જ માત્ર 45,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા હતા। આ કેસની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે સુરત મહાનગરપાલિકા ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાખવાનું સરકારી કામ રાખ્યું હતું। આ કામ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર એટલે કે ફરિયાદીના બિલના નાણાં મંજૂર કરવાની ફાઇલ આગળ વધારવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ મોદીએ અવેજ પેટે ₹50,000ની લાંચની માંગી હતી। ફરિયાદી આ ભ્રષ્ટ અધિકારીને પૈસા આપવા માંગતો ન હોવાથી તેણે રકઝક કરી તેના અંતે મામલો 45,000 રૂપિયા આપવાના નક્કી થયા હતા। જોકે ફરિયાદી ભ્રષ્ટાચાર સામે લડવા મક્કમ હોવાથી તેમણે તાત્કાલિક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબીનો સંપર્ક સાધીને આ એન્જિનિયર વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીની વિગતોના આધારે એસીબીની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ ઉધના સાઉથ ઝોનની ઓફિસ નજીક લાંચના છટકાનું આયોજન કર્યું હતું। યોજના મુજબ ફરિયાદી લાંચની રકમ આપવા ઓફિસ પહોંચ્યો ત્યારે અધિકારી જિગ્નેશ મોદીએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચના નાણાંની ખાતરી કરી હતી। મહાનગરપાલિકાની કચેરીના મુખ્ય ગેટની બહાર જમણી બાજુએ રોડની સાઈડમાં આરોપીએ 45,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારી કે તરત જ એસીબીની ટીમે ત્રાટકીને તેને સ્થળ પર જ દબોચી લીધો હતો। આરોપીના કબજામાંથી પૂરેપૂરી લાંચની રકમ જપ્ત કરી હતી। આરોપી એન્જિનિયર જિગ્નેશ મોદીની ઉંમર હાલમાં 55 વર્ષ છે, એટલે કે સરકારી નિયમ અનુસાર તેમની પ્રતિષ્ઠિત નોકરીના અને નિવૃત્તિના માત્ર 2 વર્ષ જ બાકી રહ્યા છે। 2 વર્ષ પછી લાખો રૂપિયાના નિવૃત્તિના લાભો અને પેન્શન મળવાના હતા, પરંતુ સત્તાના નશા અને પૈસાની અંધ લાલચે તેમની આખી જિંદગીની કમાણી અને આબરૂ પર પાણી ફેરવી દીધું છે। બીજી વખત લાંચના કેસમાં પકડાવાને કારણે હવે તેમને નોકરીમાંથી બરતરફી સહિતની કડક અદાલતી કાર્યવાહીનો સામનો કરવો પડશે। एक कंप्लेन मिला था उधना जोन सूरत महानगरपालिका में असिस्टेंट इंजीनियर जिग्नेश मोदी जिन्होंने कंप्लेनर से 45,000 की लांच की मांग किया था। जो रिश्वत कंप्लेनर देना नहीं चाहते थे, उनकी कंप्लेन के तहत एक ट्रैप का आयोजन हुआ था। उसमें वो अपनी कचेरी में ही 45,000 की रिश्वत लेते हुए पकड़े गए हैं। उनके खिलाफ अभी इन्वेस्टिगेशन जारी है। ये जिग्नेश मोदी पहले भी 2021 में 15,000 की लांच के केस में पकड़े गए हुए हैं। ये दोनों केस, वो केस भी अभी कोर्ट में चल रहा है और ये भी कंप्लेन अभी सामने आई है, तो ये भी इन्वेस्टिगेशन होगा और उनके खिलाफ और जो जो कार्यवाही होगी वो सारी